वापी इंडस्ट्रियल स्टेट में 1000 सीटर ऑडिटोरियम का उद्घाटन आज गुजरात राज्य के वित्त, ऊर्जा एवं पेट्रोकेमिकल्स के कैबिनेट मंत्री पार्टी के विधायक श्री कनुभाई देसाई ने किया। इस अवसर पर वापी इंडस्ट्रीज एसोसिएशन वीआईए के श्री कल्पेश वोरा ने कनुभाई देसाई सहित उपस्थित गणमान्य व्यक्तियों और उद्योगपति मित्रों का स्वागत किया। वीआईए के अध्यक्ष श्री सतीश पटेल ने नए सभागार के निर्माण की परियोजना एवं उसकी आवश्यकता के बारे में जानकारी दी। श्री योगेश काबारिया ने कहा कि वापी का पहला वीआईए ऑडिटोरियम लगभग 25 वर्ष पुराना बनाया गया था, जो अब जर्जर हालत में है। एक नया सभागार आवश्यक है और मेरिल समूह के अंजुम बिलाकिया ने इस समर्थन के लिए एक महत्वपूर्ण राशि का वादा किया है। આપના સ્થાન પર આપના વિષ્ણુ કરો पूर्वैरेदग्मो सर्वङ्गरूपञ्जस्तभाव्यम् उतामृतवशेषाणो जगन्नेन पुरुषाशनम् करुणा की सागर तुम पालने करता मैं मूर्ख खले। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એ એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કહી શકાય અને લગભગ 50 વર્ષ ઉપર આ એસ્ટેટને આયુષ્ય થયું છે અને એમાં અનેકવિધ વિકાસના કામો થયા. ખાસ કરીને વાપીના ઉદ્યોગકારોને અભિનંદન આપ્યું કે ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગના વિકાસની સાથે સાથે વાપીના વિકાસમાં પણ ઘણો બધો રસ લઈને વાપીના અનેક વિકાસના કામો કર્યા છે, જેમાં સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, કોલેજ હોય કે રોડ રસ્તાના કામ હોય. આમાં બધા ઉદ્યોગકારોએ ઘણો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને નોટિફાઈડ એરિયાના 33% ગ્રાન્ટમાંથી આજુબાજુના ગામડાઓ પણ સંપૂર્ણ રીતે સારી રીતે વિકાસ થયો છે અને દરેક ગ્રાન્ટનો સદુપયોગ થયો છે એમ કહી શકાય. અને સાથે સાથે જ્યારે ઉદ્યોગનો વિકાસ થાય, જરૂરિયાતો વધતી જાય અને એની સાથે ઉદ્યોગકારોએ પોતાની જે કુશળતા છે એ બતાવીને ઉદ્યોગોને પણ સંપૂર્ણ રીતે જીવિત રાખ્યા છે. જ્યારે રિન્યુએબલ એનર્જી હોય કે ગ્રીન ઉર્જાની વાત હોય ત્યારે ઉદ્યોગકારોએ પણ ગ્રીન ઉર્જામાંથી જ પ્રોડક્શન કરીને પણ એક નવો ચિલોતા કર્યો છે. વીજીએલ એટલે કે વાપી ગ્રીન એન્વાયરો કંપની પોતે પણ પોતાની ટ્રીટમેન્ટ માટે ક્લીન એનર્જીનો ઉપયોગ કરે છે. આવા ઉદ્યોગકારોએ અનેક કામો કર્યા છે અને સાથે સાથે વાપીને એક અદ્યતન જે ઓડિટોરિયમની જરૂર હતી એનું પણ ઇલેક્ટ્રિક ગ્રુપના મુખ્ય આપણા અંજુમભાઈ મારફતે આ એક સુંદર રીતે ઓડિટોરિયમ વાપીના ઉદ્યોગકારોને ભેટ આપવાનો અને વાપીના નાગરિકોને ભેટ આપવાનું એક જે ઉમદા કાર્ય કર્યું છે અંજુમભાઈ અને સમસ્ત ઇલેક્ટ્રિક ગ્રુપને અને સાથે નાનુભાઈ જેઓ સદાય અમારી સાથે રહે છે એમને પણ ખાસ કરીને આજનું ઓડિટોરિયમ જે વાપી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે ખાતમુહૂર્ત થયું એ ઓડિટોરિયમ અમારું ટોટલી 980 સીટનું બનવાનું છે અને 22 વર્ષથી જે જૂનું ઓડિટોરિયમ હતું એ જ જગ્યાએ પાછું કરવાનું અને એમાં જગ્યા જે હતી એના કરતાં થોડું મોટી જગ્યામાં અને ટોટલી આખું એમાં કોઈ અંદરની સાઈડ પર વન સાઈડ જ નીચેથી લઈને ઉપર સુધી બધી સીટો રહેશે અને મોટું એનું આખું સ્ટેજ છે. સાથે સાથે એનું લુક બી બહુ કહેવાય છે કે કદાચ દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું ઓડિટોરિયમ અને એક વાપી માટે પ્રાઉડ લેવા જેવું છે. 980 સીટ એટલે જિલ્લામાં કદાચ પહેલું મોટામાં મોટું ઓડિટોરિયમ બનશે. ખાસ આની એક કહેવાય ને મહત્ત્વ કે આપણે જાણીએ છીએ કે 25 વર્ષ જૂનું જ્યારે ઓડિટોરિયમ જૂનું હતું ત્યારે સૌથી પહેલું વાપી ખાતે જ આ ઓડિટોરિયમ હતું. એ આજુબાજુના વિસ્તારમાં હતું નહીં. ઘણા કાર્યક્રમો થઈ ગયા અને સૌથી પહેલાં અમારા જ્યારે પદ્મભૂષણ શ્રી વજીભાઈ શ્રોફ અહીંયા પ્રેસિડેન્ટ હતા એ વખતનું એના પછી બનેલું હતું. અને આજે ત્યારે આટલું મોટું ઓડિટોરિયમ અને ખાસ કરીને અંજુમભાઈ બિલક્ષા અને બેરિલ ગ્રુપ જે આખું ઓડિટોરિયમ બનાવવાનો જે એમને ટોટલી ખર્ચો એમના તરફથી છે અને આખું ઓડિટોરિયમ 1 વર્ષમાં આવતા દિવાળી સુધી એ પૂરું થઈ જશે અને આપણે દિવાળીમાં પાછું જ માનનીય પ્રધાનમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પાછું એમનું ઉદઘાટન કરાવીશું અને દરેક ઉદ્યોગપતિઓ સાથે રહીને આવો જે સાહસ વાપી માટે
કાયમ માટે કરતા રહેશે અને બધા જ ઉદ્યોગપતિઓ સાથે રહીને જે કામ કરીએ છીએ તેના ફળ સ્વરૂપે આજે આ ઉદ્યોગો